ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં 15મો પાઠ છે. એમાં આગળ માહિતી મેળવીએ કે આજના દિવસના ટોપિક છે એક તો ભારતીય અર્થકારણ છે તેમનું માળખું, એટલે કે ભારતીય અર્થતંત્ર છે એનું માળખું કેવું છે તે. ત્યાર પછી ઉત્પાદનના સાધનો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી. આ 3 ટોપિક આજના દિવસે આપણે જોઈએ. તે પહેલા અગાઉનો મુદ્દા છે એનું ટૂંકમાં રિવિઝન જોઈ લઈએ, કેમ કે અર્થશાસ્ત્રનો પાઠ છે અને આ પાઠમાંથી 1 થી લઈ અને 4 માર્ક સુધીના પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે. તો આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું હતું કે આર્થિક વિકાસ છે તે કોને કહે છે. તો આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો દર્શાવે છે. કે આર્થિક વિકાસ છે એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક છે એમાં સતત વધારો બતાવે છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, એટલે કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને જીવન ધોરણમાં સુધારો થવો. એટલે કે આર્થિક વિકાસ છે એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં સતત થતો વધારો દર્શાવે છે. એટલે કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, આર્થિક વિકાસ એટલે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો થવો. તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે દેશની કુલ આવક છે એમને રાષ્ટ્રીય આવક કહે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. કે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે તેમને દેશની કુલ વસ્તી સાથે ભાગવાથી જે આવક પ્રાપ્ત થાય એને માથાદીઠ આવક કહે છે. તો લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, જેમ કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા, રહેઠાણ, આ બધી જ સુવિધાઓ છે એનો સમાવેશ છે કે તેનાથી આર્થિક વિકાસ થયો છે તેમ કહી શકાય. તો ત્યાર પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત છે. કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે મુખ્ય 3 તફાવત છે, જેમાં વિકાસની પ્રક્રિયાને આધારે કે આર્થિક વિકાસ છે તે ગુણાત્મક પ્રક્રિયા છે અને આર્થિક વૃદ્ધિ તે પરિમાણાત્મક પ્રક્રિયા છે. આર્થિક વિકાસ પહેલા થાય છે અને આર્થિક વૃદ્ધિ પછી થાય છે. ત્યાર પછી છે અર્થતંત્રમાં થતા પરિવર્તનને આધારે કે અર્થતંત્રમાં કાંઈ નવી શોધખોળ કરવામાં આવે, એના દ્વારા ઉત્પાદન વધે તો એમને આર્થિક વિકાસ કહે છે. ઉદાહરણ તરીકે નવા બિયારણની શોધ કરી અને અનાજનું ઉત્પાદન વધારવું એમને આર્થિક વિકાસ કહે છે. જ્યારે આપણી પાસે જે કાંઈ વસ્તુ છે તેમાં સુધારો વધારો કરી અને ઉત્પાદન છે તે વધારે મેળવવું એમને આર્થિક વૃદ્ધિ કહે છે. ઉદાહરણ તરીકે આપણી પાસે નકામી પડતર જમીન છે, આ જમીનને આપણે ખેતી માટે વાવવા લાયક બનાવી અને તેમાં કંઈક નવો પાક છે એમનું વાવેતર કરીએ અને એના દ્વારા ઉત્પાદનમાં વધારો થાય તો તેમને આર્થિક વૃદ્ધિ કહે છે. એવી રીતે વિકસિત દેશ છે
વધારે તફાવત છે કે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તેમને આર્થિક વૃદ્ધિ કહે છે. કે વિકસિત દેશો હોય કે જેમનો પૂરેપૂરો વિકાસ થઈ ગયો છે એવા દેશ, એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેમને આર્થિક વૃદ્ધિ કહે છે. એવી રીતે વિકાસશીલ દેશો કે વિકાસની પ્રક્રિયામાંથી હજી પસાર થઈ રહ્યા છે એવા દેશો છે, એમની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો તેમને આર્થિક વિકાસ કહે છે. ત્યાર પછી છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, જે પરીક્ષામાં 4 માર્કમાં મોટે ભાગે એમના 5 લક્ષણો પૂછાય છે. તો વિશ્વ બેંકના 2004ના માનવ વિકાસ અહેવાલ પ્રમાણે $735 કરતા ઓછી આવક ધરાવતા દેશો છે એને વિકાસશીલ અર્થતંત્ર વાળો દેશ કહે છે. તો દેશ વિકસિત છે કે વિકાસશીલ એ તેમના લક્ષણોને આધારે જાણી શકાય છે. તો વિકાસશીલ દેશોમાં કેવા કેવા અર્થતંત્રના લક્ષણો હોય છે? તો કે નીચી માથાદીઠ આવક હોય, કે લોકો આવક તો પ્રાપ્ત કરતા હોય પણ કેવી હોય? નીચી હોય. વસ્તી વૃદ્ધિનો દર સતત વધ્યા કરતો હોય, એટલે કે આવકની સામે વસ્તી સતત વધતી હોય, એટલે દેશ ઝડપથી આર્થિક વૃદ્ધિ પામી શકતો નથી. કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન, કે દેશના 60% કરતા પણ લોકો ખેતી ઉપર આધાર રાખતા હોય છે. આવકની વહેંચણીની અસમાનતા, કે જે કાંઈ આવક પ્રાપ્ત થાય છે એ સમાન રીતે દરેક વ્યક્તિને વહેંચાતી નથી, એટલે અમીરો વધારે અમીર અને ગરીબો વધારે ગરીબ બને છે. બેરોજગારી, કે મોટા ભાગે વિકાસશીલ દેશો છે એમાં વસ્તી વૃદ્ધિ હોય છે, ગરીબીનું પ્રમાણ વધારે હોય છે, એટલે મોટા ભાગના લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી, આવક તેઓ મેળવી શકતા નથી. ગરીબી, કે વિકાસશીલ દેશો છે ત્યાં વસ્તી સતત વધતી હોવાને કારણે દરેક લોકોને કામ કે ધંધો પ્રાપ્ત થતા નથી, માટે મોટા ભાગના લોકો છે તેમણે ગરીબીનો સામનો કરવો પડે છે. એવી રીતે છે દ્વિમુખી અર્થતંત્ર. તો વિકાસશીલ દેશો છે એમાં દ્વિમુખી એટલે કે 2 મુખ વાળું અર્થતંત્ર છે, કે એક બાજુ ગામડા અતિ રૂઢિચુસ્ત અને પછાત છે, તો બીજી બાજુ શહેર છે તે આધુનિક અને અત્યંત વિકસિત શહેરો છે. એવી રીતે પાયાની અપર્યાપ્ત સેવાઓ, કે પાયાની એટલે કે જેનાથી બધા જ લોકોની બધી જ જરૂરિયાતો પૂરી થાય એવી પાયાની સુવિધાઓ છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેમ કે બેંક, વીજળી, આરોગ્ય, વીમા કંપની, શિક્ષણ, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર વગેરે. આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ જોઈએ તો કે એક દેશનું બીજા દેશ સાથે વેપારનું સ્વરૂપ જોઈએ તો વિકાસશીલ દેશોમાં વિદેશ વેપારનું સ્વરૂપ અને માળખું અલગ અલગ જોવા મળે છે. કે આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો, બગીચા પેદાશો અને કાચી ધાતુઓ છે એમની નિકાસ કરે છે, કે જેમની વિશ્વના બજારમાં ઓછી માંગ હોય છે, પરિણામે નિકાસ છે તે ઓછી પ્રાપ્ત થાય છે. જ્યારે વિદેશમાંથી મંગાવવામાં આવતી વસ્તુ છે જેમ કે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી જેમની માંગ વધુ હોય છે, એમની કિંમત પણ વધુ હોય છે, એટલા માટે આવા દેશોએ આયાતની કિંમત વધારે ચૂકવવી પડતી હોય છે. તો વિકાસશીલ દેશોમાં ઉપર જણાવ્યા પ્રમાણે લક્ષણો હોય છે કે જેનાથી ખબર પડે કે દેશ વિકસિત છે કે વિકાસશીલ. તો ભારતની વાત કરીએ તો ભારતમાં પણ મોટા ભાગના લક્ષણો છે એ વિકાસશીલ અર્થતંત્રના જોવા મળે છે. ત્યાર પછી આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ.
જે 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય છે અને પરીક્ષામાં તફાવત સ્વરૂપે પણ 2 અથવા 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે। જેમાં પેલા છે આર્થિક પ્રવૃત્તિ, તો કે આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે। જેમ કે ખેડૂત, શિક્ષક, ડોક્ટર, કારીગર વગેરેની પ્રવૃત્તિઓ। એનાથી ઉલટું બિન આર્થિક પ્રવૃત્તિ કે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી નથી એવી પદ્ધતિને અથવા તો પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે કે જેમાં એક પણ જાતનો ખર્ચ કે આવક મેળવવાની અપેક્ષાથી કામ કરવામાં આવતું નથી। જેમ કે માતા છે એ પોતાના બાળકનો ઉછેર કરે, વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે, તો આવા કાર્ય છે એમને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે। ત્યાર પછી આગળના ટોપિક જોઈએ કે ભારતીય અર્થકારણનું માળખું। તો અર્થતંત્રમાં વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે કે અર્થતંત્રની અંદર જે અલગ અલગ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ થાય છે એને મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચવામાં આવી છે। એક છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું છે માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવાનું ક્ષેત્ર। તો આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે કે આર્થિક પ્રવૃત્તિઓનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેમને અર્થકારણનું માળખું એટલે કે અર્થકારણની વ્યવસ્થા પણ કહે છે। જેમાં પેલું છે પ્રાથમિક ક્ષેત્ર। અર્થતંત્રના આ વિભાગમાં ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેમ કે પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલ, કાચી ધાતુઓનું ખોદકામ, આ બધી જ પ્રવૃત્તિઓને પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ કહે છે કે ખેતી અને ખેતી સાથે જોડાયેલી છે એવી પ્રવૃત્તિઓ। ત્યાર પછી પશુપાલન, પશુ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકાનો એટલે કે મરઘા એટલે કે કુકડા અને બતકનો ઉછેર કરવો, જંગલમાંથી વસ્તુઓ ભેગી કરવી, કાચી ધાતુઓનું ખોદકામ કરવું, આ બધી જ પ્રવૃત્તિઓને પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ કહે છે। પરીક્ષામાં 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે પ્રાથમિક ક્ષેત્રના ઉદાહરણો છે તે જણાવો। એવી રીતે બીજું છે માધ્યમિક ક્ષેત્ર એટલે કે વચ્ચેનું હોય તેવું ક્ષેત્ર। આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણીનો પુરવઠો, આ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે કે માધ્યમિક ક્ષેત્ર છે એમાં નાના અને મોટા ઉદ્યોગો, ત્યાર પછી કે નાના મોટા પણ કેવા તો કે પાયાના હોય તેવા ઉદ્યોગો, ત્યાર પછી બાંધકામ, વીજળી, ગેસ અને પાણી પુરવઠો, આ બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે। આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે જેમાં ટાંકણીથી લઈ અને મોટા યંત્ર સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે કે માધ્યમિક ક્ષેત્ર છે તેમને મોટે ભાગે ઉદ્યોગ પણ કહે છે કેમ કે તેમાં ટાંકણી એટલે કે ટાંચણી, એક નાની ટાંચણીથી લઈ અને મોટા યંત્રનું ઉત્પાદન માધ્યમિક ક્ષેત્રમાં કરવામાં આવે છે। ત્યાર પછી છે સેવાનું ક્ષેત્ર। આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે કે વ્યક્તિ સેવા આપી અને સામે વળતર મેળવતી હોય તો એમનો સમાવેશ સેવાના ક્ષેત્રમાં થાય છે કે આ વિભાગમાં એક કરતા વધારે ઘણી બધી સેવાની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જેમ કે વેપાર, સંદેશા વ્યવહાર,
હવાઈ અને દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેંક તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. કે વ્યક્તિને અથવા તો ગ્રાહકને સેવા પૂરી પાડી અને આવક મેળવવાનો હેતુ છે, જે મોટે ભાગે સેવાના ક્ષેત્રમાં સમાવેશ પામે છે, જેમ કે વેપાર કરવો, સંદેશા વ્યવહાર, હવાઈ અને દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે, કે આ બધાનો સમાવેશ સેવાના ક્ષેત્રમાં થાય છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. કે સામાન્ય રીતે જોઈએ તો વિકાસશીલ દેશો હોય ત્યાં પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધારે જોવા મળે છે. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો સૌથી વધારે હિસ્સો હોય છે. કે વિકાસશીલ દેશો હોય એમાં પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ વધારે થતી હોય છે અને સાથે સાથે રોજગારી અને રાષ્ટ્રીય આવક છે કે જેમાં પણ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. એટલે કે જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે અને માધ્યમિક અને સેવાના ક્ષેત્રનું પ્રભુત્વ વધવા લાગે છે. એટલે કે વિકાસશીલ દેશો હોય એમાં શરૂઆતમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધારે હોય છે, પણ જેમ જેમ દેશ આર્થિક વિકાસ કરે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટવા લાગે છે અને સાથે સાથે માધ્યમિક અને સેવાના ક્ષેત્રનું પ્રમાણ વધવા લાગે છે. ત્યાર પછી છે ઉત્પાદનના સાધનો. પરીક્ષામાં 4 માર્કના પ્રશ્નમાં મોટે ભાગે પૂછાય છે. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કે કુદરત પાસે રહેલી સંપત્તિ અને માનવ શ્રમ અથવા તો માનવની મહેનતની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. કે ઉત્પાદન કરવા માટે થઈ અને ઘણા બધા સાધનો છે એમનો ઉપયોગ થાય છે. જેમ કે અનાજના ઉત્પાદન માટે બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂર, જમીન વગેરે જેવા અનેક સાધનો જોડાયેલા હોય છે. કે અનાજનું ઉત્પાદન કરવા માટે થઈ અને બળદ, ટ્રેક્ટર, દાતરડું, મજૂર, જમીન જેવા ઘણા બધા સાધનો એમની સાથે જોડાયેલા છે. ઉત્પાદન માટેના સાધન ઘણા છે, પણ અભ્યાસમાં સરળતા રહે એ માટે એમને 4 વિભાગમાં વહેંચેલા છે. કે કંઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું હોય તો એ માટે સાધન તો ઘણા બધા છે, પણ વિદ્યાર્થીને અભ્યાસમાં સરળતા રહે એટલા માટે ઉત્પાદનના સાધનોને 4 વિભાગમાં વહેંચેલા છે. જેમ કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એમાં પહેલું છે જમીન. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પગ તરીકે ઓળખીએ છીએ. કે સામાન્ય શબ્દમાં કે સરળ શબ્દમાં જમીનની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીની સપાટીનું ઉપરનું પગ છે એને જમીન કહે છે. પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષા એટલે કે વ્યાખ્યા, તો અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલ, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ આ બધાનો સમાવેશ જમીનમાં કરવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે જમીન જોઈએ તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ
કે જેમાં પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ આ બધાનો સમાવેશ જમીનમાં કરવામાં આવે છે. આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. એટલે જમીન છે એને ઉત્પાદનનું કુદરત પાસેથી મળેલું સાધન કહે છે. બીજું છે મૂડી. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધન જેમ કે યંત્ર, ઓજાર, મકાન વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. કે મૂડી એટલે કે સંપત્તિ. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધન કે ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનને માનવીએ બનાવ્યા છે, માનવ સર્જિત એટલે કે માનવીએ બનાવેલા, તો જે સાધનોને માનવીએ બનાવેલા છે તેમને માનવ સર્જિત સાધન કહે છે. જેમ કે યંત્ર, ઓજાર, મકાન વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. ત્યાર પછી છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. એટલે કે ભૌતિક વળતર કે કામના બદલામાં આવક મળે કે કામના બદલામાં પૈસા મળે, તો આવી વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય એમને શ્રમ કહે છે. એટલે કે ભૌતિક આવક મેળવવા માટે થઈને અથવા તો ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતું કોઈ પણ શારીરિક કે માનસિક કાર્ય છે એમને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. કે ભૌતિક વળતરની અપેક્ષાએ કોઈ પણ કામ કરવામાં આવે છે કે જેમને શારીરિક કે માનસિક કાર્ય છે એમને શ્રમ કહે છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. શ્રમ એટલે કે મહેનત. તો કે માનવીની મહેનત છે એ ઉત્પાદનનું સજીવ સાધન ગણાય છે. ખેત મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે. કે ખેતીનું કામ કરતા મજૂર, કારીગરો કે જે ઉદ્યોગોમાં કામ કરે છે, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે. નિયોજન અથવા તો નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. કે ઉત્પાદનની પ્રક્રિયા છે એમાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય સાધનો છે એમને કુશળતાપૂર્વક સંયોજન કરીને જોડી રાખે. એટલે કે કુશળતાપૂર્વક એટલે કે હોશિયારીપૂર્વક ઉત્પાદનના સાધનો જમીન, મૂડી અને શ્રમ છે એમને યોગ્ય રીતે જોડી રાખવાનું કામ કરે એમને નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહે છે. ટૂંકમાં નિયોજન એટલે કે એક વ્યક્તિ હોય છે કે જે ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય વસ્તુઓ છે એને યોગ્ય રીતે જોડી અને સંયોજન કરી અને તેમની પાસે કુશળતાપૂર્વક કામ કરાવી શકે છે તેમને નિયોજક કહે છે. અને આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની પ્રક્રિયાને નિયોજન કહે છે. ત્યાર પછી છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ આ જરૂરિયાતો પૂરી કરવા માટે સાધનો હંમેશા મર્યાદિત છે. કે માનવી જન્મ લે છે ત્યારથી મૃત્યુ પામે ત્યાં સુધી અસંખ્ય જરૂરિયાતો ધરાવે છે, પરંતુ આ જરૂરિયાતો છે તે અમર્યાદિત છે. એમની કોઈ સીમા નથી, પરંતુ જરૂરિયાતોને પૂરા કરવાના સાધનો છે તે મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ નથી. કે વિશ્વમાં કોઈ પણ એવો દેશ નથી
દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે એનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો, આ બધી જ પ્રશ્નની સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. કે દરેક દેશ પાસે મર્યાદિત સાધનો છે એટલે કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં તેમનો ઉપયોગ કરવો, આ બધા જ પ્રશ્નની ફાળવણી છે. એની માટે આપણને પ્રશ્ન ઉત્પન્ન થાય. તો ઉત્પાદનના સાધનોની ફાળવણીની ચર્ચા કરીએ. એમાં પહેલા અમર્યાદિત જરૂરિયાતો, કે માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. કે માનવી જન્મથી મૃત્યુ સુધી અસંખ્ય, ગણી ન શકાય તેટલી અને જેમની કોઈ મર્યાદા નથી એટલી જરૂરિયાતો ધરાવે છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાત ઉદ્ભવે છે. કે માનવી એક જરૂર પૂરી કરે ત્યાં બીજી હજારો જરૂરિયાતો ઊભી થાય છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે. કે અમુક જરૂરિયાત એવી હોય કે વારંવાર એમને પૂરી કરવી પડે છે અને કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવી છે. કે અમુક પ્રાથમિક જરૂરિયાતો છે જે વારંવાર ઉત્પન્ન થતી હોય છે અને અમુક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ઉદ્ભવી છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. જેમ કે ભૂખ, તરસ, ઊંઘ જેવી જરૂરિયાતો છે એને વારંવાર સંતોષવી પડે છે. અને આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે એમની પસંદગી કરવી પડે છે. કે માનવીના જીવનમાં હજારો પ્રકારની જરૂરિયાતો હોય છે. તો કઈ જરૂરિયાતને પહેલા પસંદ કરવી અને કોને પછી પસંદ કરવી એ વ્યક્તિએ નક્કી કરવાનું હોય છે. એટલે જરૂરિયાતોની પસંદગી માટે થઈ અને એમના ક્રમ નક્કી કરવા પડે છે. બીજું છે જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ, એટલે કે અગત્ય એટલે એકદમ મહત્વની. કે જે જરૂરિયાત એકદમ મહત્વની છે એને પહેલા પૂરી કરવી અને ત્યાર પછી ઓછી મહત્વની હોય એવી જરૂરિયાતોને પછી પૂરી કરવી. જેમ કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતની વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. કે અમર્યાદિત જરૂરિયાતો છે અને ઉત્પાદનના સાધનો મર્યાદિત છે માટે વ્યક્તિએ નક્કી કરવું પડે કે પોતાના જીવનમાં કઈ જરૂરિયાત અગત્યની છે, કોને પહેલા પૂરી કરવાની છે અને કોને પછી પાછળ ઓછું મહત્વ આપી અને પૂરી કરવાની છે. અને વ્યક્તિએ નક્કી કરી જરૂરિયાતોને અગત્યનો ક્રમ પ્રમાણે સંતોષવી પડે છે. જે જરૂરિયાત વધુ અગત્યની હોય એને પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી અન્ય જરૂરિયાતો. કે જે જરૂરિયાત ખૂબ જ મહત્વની હોય જેમ કે ભોજન અને પાણી, તો આ જરૂરિયાતો છે એમને પહેલા સંતોષવી પડે છે. ત્યાર પછી ઓછી મહત્વની હોય એવી જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપવામાં આવે છે. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોનો અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે. ત્રીજું, મર્યાદિત સાધનો. કે ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય છે. કે ઉત્પાદન માટેના સાધનો છે ઈ કાં તો કુદરતી સંપત્તિ હોય છે અથવા તો માનવ નિર્મિત સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત છે. તેથી એનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. એટલે કે કુદરત પાસેના સાધનો છે અથવા તો માનવીય સાધનો તે મર્યાદિત છે માટે તેમનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે છે. કરકસરપૂર્વક એટલે કે સમજી વિચારી અને જરૂર હોય તે પ્રમાણે જ વસ્તુ છે એમની મદદથી જરૂરિયાત પૂરી કરવી અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ અને સાધનોની
તે ધ્યાનમાં રાખી અને ઉત્પાદનના સાધનોની ફાળવણી છે તે કરવી પડે છે. આમ સાધનો મર્યાદિત છે. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કે જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં, પણ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે કે જરૂરિયાત પૂરી કરવા માટેના સાધન છે તે મર્યાદિત છે, પણ સાથે સાથે વૈકલ્પિક ઉપયોગ ધરાવે પણ છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. એટલે કે ઉત્પાદનનું કોઈ એક સાધન છે તે એક સાથે ઘણી બધી કામમાં આવતું હોય છે, એક સાથે ઘણા બધા ઉપયોગમાં આવતું હોય છે, તો એમ કહી શકાય કે આ સાધન અનેક ઉપયોગો ધરાવે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે કે ઉત્પાદનનું સાધન અનેક ઉપયોગો ધરાવે છે, પરંતુ એક સમયે આપણે તેમને એક જ વાર વાપરી શકીએ છીએ. જેમ કે જેથી આ સાધન ઉપયોગ છે તે વૈકલ્પિક છે. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. એટલે કે કોઈ પણ ઉત્પાદનનું સાધન છે જે અનેક ઉપયોગ ધરાવે છે, પણ એક સમયે આપણે એને એક જ વાર વાપરી શકીએ છીએ. એટલે કે તે ઉપયોગ વૈકલ્પિક છે. જેમ કે જમીનમાં આપણે ઘઉંનો પાક વાવ્યો હોય તો બાજરી, મકાઈ કે મગફળી જેવા પાક છે એમનું ઉત્પાદન જતું કરવું પડે છે. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. કે એક સમયે જમીનમાં એક પાક વાવ્યો હોય તો અન્ય પાક વાવી શકાતા નથી, એટલા માટે અન્ય પાકનું ઉત્પાદન જતું કરવું પડે છે. આમ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ છે એટલે કે કોઈ પણ સાધન એક સમયે એક જ વસ્તુનું ઉત્પાદન કરી શકે છે, અન્ય વસ્તુનું ઉત્પાદન તે સમયે નથી, એટલા માટે સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. આમ ઉપર પ્રમાણેની પરિસ્થિતિ છે એમાં જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય અને ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન છે એમાં સાધનોની ફાળવણી છે એ કરવામાં આવે છે. ફરી એકવાર કે ઉત્પાદનના સાધનોની ફાળવણી જોઈએ તો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે આવી અમર્યાદિત જરૂરિયાત સામે સાધનો મર્યાદિત છે એને ધ્યાનમાં રાખવા જોઈએ. જરૂરિયાતોનો અગત્યાનુક્રમ નક્કી કરવો કે કઈ જરૂરિયાત પહેલા અને કઈ જરૂરિયાત પછી પસંદ કરવાની છે એ માનવીએ નક્કી કરવું પડે છે. મર્યાદિત સાધન કે જરૂરિયાત પૂરી કરવા માટે મર્યાદિત કે ઓછા સાધન છે તો એમનો કરકસરપૂર્વક સમજી વિચારીને ઉપયોગ કરી અને ત્યાર પછી જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. અને સાધનોનો વૈકલ્પિક ઉપયોગ કે કોઈ પણ સાધન છે એ એક સમયે એક જ વાર આપણે તેમને વાપરી શકીએ છીએ, એટલે તેમને વધારે સમય માટે વાપરી શકાતા નથી. તો આજના દિવસે આપણે વિડિયો લેક્ચરની અંદર આ 3 ટોપિક ભણ્યા. ત્યાર પછી અગાઉના આની પછીનો નેક્સ્ટ લેક્ચર છે એમાં આપણે અગાઉની માહિતી છે તે મેળવશું.